જય જવાન જય કિસાન। હું છું તૃપ્તિ વાછાણી, ક્રિશ ઓર્ગેનિક ઉપલેટાથી। અને આજે શું તમે પણ ઓર્ગેનિક ખેતી ઉપર જવા માંગો છો? અને ઘણા બધાની ચાહત આજે 100 ખેડૂતોને પૂછવામાં આવે ને એટલે 99% ખેડૂતો એવું કહે કે મારે ઓર્ગેનિક ખેતી કરવી। હવે હાલશે નહીં હો, હવે તો કરવી પડશે, પણ અપનાવવા માટે એક કે ને કે એક સારું બેઝિક હોવું જરૂરી છે। એમ કે ને કે એકો, તો એકો આપણે કહીએ ને તો અંગના ગોલ ખાતર એ અમારા માટે, ખેડૂતો માટે એકો છે। ઈ કયો એકો છે? કાળીનો એકો એમ કહી શકાય। અને આ એકાની હું વાત કરું ને તો હજારો ખેડૂતોએ વાપરેલું અંગના ગોલ ખાતર। અંગના ગોલ ખાતરના રિઝલ્ટ આપણે હરેક એરિયાની અંદર લઈએ છીએ અને ખેડૂતોના અનુભવો બી શેર કરીએ છીએ ગ્રુપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી ને લાઈવ ખેડૂતોનો અનુભવ લેવા આજે ઉપલેટાથી લઈ અને આજે આપણે લાલપુર ડિસ્ટ્રિક્ટમાં આવેલા છીએ। તો એ ક્યારે શક્ય છે કે ખેડૂતો વાપરે છે ત્યારે આપણે આવા સરસના રિઝલ્ટ લઈ શકીએ છીએ। જો તમારે પણ અંગના ગોલ સુધી પહોંચવું હોય, તમારી જમીનને સક્ષમ કરવી હોય તો ખેડૂતોના લાઈવ અનુભવ અમે આપીએ જ છીએ। તો આજે એક ખેડૂતોની મુલાકાતે આવ્યા છીએ કે એ ખેડૂતોએ કેટલા ટાઈમથી વાપરે છે અને કેવા રિઝલ્ટ મળે છે, તો ખેડૂતો પાસેથી જ જાણશું। એ જોઈને પાછું અપનાવજો કે તમે બી અપનાવજો, ખેડૂતોના અનુભવ લઈ। શું નામ છે તમારું? ગાગલિયા મહેશભાઈ। આ કયું ગામ છે? સણોસરા, લાલપુર તાલુકાનું। લાલપુર તાલુકાનું સણોસરા ગામ। અને કેટલા વર્ષથી તમે અંગના ગોલ ખાતર વાપરો છો? 2 વર્ષ। 2 વર્ષથી અંગના ગોલ ખાતર થી રિઝલ્ટ કેવા મળે છે? બહુ જબરજસ્ત રિઝલ્ટ। એમાં એવું શું છે કે તમને એટલું બધું? મારે આ કપાસ વાવેતર કરતા હતા ને ત્યારે અમારે સાણિયું ખાતર ને 4 આયરું રાખી દીધી હતી। એમાં અંગના ગોલ વાવેતર કર્યું ને એની ટૂંકમાં કઈ એમાં નથી નાખ્યું? એમાં છાણિયું ખાતર નથી નાખ્યું? તો બેયમાં ડિફરન્ટ માં કઈ ખ્યાલ આવે છે? નહીં, અત્યારે આ અંગના ગોલ ટૂંકમાં કઈ ડિફરન્ટ રેવા જ નથી, ના રેવા દીધો। અંગના ગોલ છાણિયા ખાતર ની સામે ઉભું છે એમ કહી શકાય। હવે છાણિયા ખાતર નો ભાવ ગણવા જાય તો કેટલો થાય? 3540। હજી તો આ એરિયા ની અંદર ઢોર રાખે છે તમે બધા, પોસિબલ જેવું છે એટલે હજી કહી શકાય, પણ 3500 થી કેટલા કીધા? ટોલીનો ભાવ કેટલો હોય? ટોલી એટલો હોય છે। નાખવાની મજૂરી ઈ અલગ થી। તો છાણિયા ખાતરના વિકલ્પમાં અંગના ગોલ ખાતર રહી શકે સામે ઉભું? ખેડૂતોનો અનુભવ કયો છે ને? લાઈવ અનુભવ આપણો ખુદનો અનુભવ છે। હા, જોયું ને ખેડૂતોના અનુભવ। આપણે ગઈ સાલ સણામાં હતું અંગના ગોળ નાખેલું પાયાની અંદર, પણ અમારે ટૂંકમાં એને પાણી બંધ કરાવવું પડ્યું। બહુ જબરદસ્ત આની હાથ જો ને। હા હા। અને વરસાદ કેવા છે અહીંયા? બહુ બધે કરતા જાય। આજની તારીખ 7/10/2025, કોઈને એવું ના થાય વરસાદનો આ રેશિયો કાઢી લેજો કે આગળના ટાઈમિંગમાં બધે કેટલો વરસાદ પડ્યો ને કેવી આગાહી હતી। એ ટાઈમિંગ ની અંદર ઉભા છીએ આપણે કપાસના A1 ઘેરાની અંદર, અને આમાં સીડ ટુ હાર્વેસ્ટિંગ થયેલું છે। આપણે ક્રિશ ઓર્ગેનિક નું સીડ ટુ હાર્વેસ્ટિંગ થયેલું છે। અને મેન તો પાયો કહીએ ને તો કોઈ ઇમારત ઊભી કરવી હોય આપણે તો પાયો મજબૂત હોવો જરૂરી છે। તો આપણા માટે પાયો અને એકો એટલે અંગના ગોલ ખાતર છે। તો અંગના ગોલ ખાતર આપણે વાપર્યું છે અને તમે ઘણા બધા ખેડૂતોને વપરાયું પણ છે, તો એના રિસ્પોન્સ કેવા આવે છે? આપણે ખંભાળિયા ડિસ્ટ્રિક્ટમાં આપેલું છે, મારા ભરોહિત ટૂંકમાં લઈ ગયા। એટલે આ એક કેવું છે કે આપણે વાપરતા હોય એટલે સગાવાલા પેલા પૂછે કે ભાઈ તારી વસ્તુ સારી છે તો મારે પણ મગાવવું છે। આ બધી વસ્તુ જોઈને ચાલે, બરાબર ને? તો એ પણ રિઝલ્ટ સારા મળે। હું સાલી બેક લઈ ગયો તો, એને બધાને બહુ જબરદસ્ત રિઝલ્ટ। અને દર વર્ષે તમે આઈ થિંક 100-150 બેગે પહોંચી જાવ છો। તો ખેડૂતોને એક સારી દિશામાં વાળ્યા છે। ખેડૂતો જ્યારે ખેડૂતોને સાચી દિશામાં વાળે ને કોઈ ભી સ્વાર્થ વગર, ત્યારે ઓર્ગેનિક ખેતી કહીએ ને કે શક્ય બને, આ કહી શકાય। અને અંગના ગોલ ખાતર આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક આપણી યુટ્યુબ ચેનલ છે, એમાં એક ચક્કર મારી આવજો। અસંખ્ય ખેડૂતોના રિઝલ્ટ છે અને હમણાં એમનું બુકિંગ પણ ચાલુ થઈ જશે। આપણે બને ને એટલા પ્રયાસ કરીએ છીએ કે હરેક ગામડાની અંદર ખેડૂતો વાપરે અને એ ખેડૂતો સમજે કે આજે મહેશભાઈ DAP, NP આ બધા ખાતરની સામે આપણું અંગના ગોલ ખાતર કહી શકાય। હા, કહી શકાય। ટૂંકમાં ઓલી આપણે જમીનને પતાવે, આ જમીન બહુ સુધારશે। હવે 2 વર્ષથી વાપરો છો ને, તો 2 વર્ષમાં જમીન કેટલી સક્ષમ થઈ છે? બહુ એનું જબરજસ્ત કે આમ કહીએ કે તમે એવું કહેતા હતા કે આ જમીનની અંદર મારે આગળનો ભાગ છે ત્યાં કપાસ ઉઠી જવાના પ્રશ્ન રહેતા હતા, તો એ આજ 5% માં જ છે, બહુ જાજો નથી। તો એ જમીન સક્ષમ થઈ છે। આપણે કોઈ પણ વસ્તુ છે ને, આપણી ટ્રીટમેન્ટ છે ક્રિશ ઓર્ગેનિક ની ટ્રીટમેન્ટ,
એ મૂળ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, જમીનના લેબ ઉપર આપણે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ કે આપણી જમીનો વર્ષોથી આ પતી ગઈ છે, પહેલા તો એને સુધારીએ, એના ઉપર કામ કરીએ તો જ ધાર્યું ઉત્પાદન લઈ શકીએ. એટલે અંગના ગોલ છે ને એમાં કહી શકાય કે મોટામાં મોટો પાયો ભજવે છે. તો પહેલા તો જે મારી ટ્રીટમેન્ટ કરવા માંગતા હોય, ઓર્ગેનિક દિશામાં વળવા માંગતા હોય, એના માટે અંગના ગોલ છે ને એકદમ બેસ્ટ ખાતર રહેશે. પેલા શરૂઆત અહીંથી કરો એટલે તમને અનુભવ થશે. અને મારા હરેક વિડીયોઝ ની અંદર ઓલા વર્ષે મેં તમને કીધેલું હશે ને કે નવા ખેડૂતો હોય ત્યારે આપણે એક સજેશન દેતા હોય કે ભાઈ અડધામાં જ વાપરો, અડધામાં મૂકી છોડી દો, તો તમે અનુભવ કર્યો. એક સાઈડ છાણિયું ખાતર વાપરું ને એક સાઈડ આપણું અંગના ગોલ વાપરું, તો તમે અનુભવ કર્યો ને. તો આ વર્ષે તમારે અનુભવ કરવાની જરૂર ના પડે, જરૂર જ નથી એમ, કારણ કે વાપરવાનું જ છે. હા, આપણે બીજા એરિયાની અંદર કોઈ પણ ખેડૂતોને ઓર્ગેનિક દિશામાં વાળવા હોય ને તો એને એક જ સજેશન કરવું પડે કે અડધામાં વાપરો. અડધામાં એ વાપરશે તો એ અનુભવ કરશે કે ના બરાબર છે, જેમ તમે કર્યો એ રીતના. તો ખેડૂતો ઓર્ગેનિક દિશામાં વળે એ જ આપણો મોટામાં મોટો ધ્યેય છે. અને આપણે એક ગ્રુપ માધ્યમ છે. મહેશભાઈ, ગ્રુપના માધ્યમથી કેવું વર્ક છે? એમાં બહુ એડવાન્સમાં ટૂંકમાં માહિતી આપણે મળી જાય કે આવનારા સિઝનમાં રોગ આવશે. હા, પેલા તમે જે ખેતી કરતા હતા તો તમે શું તકલીફો પડતી? ટૂંકમાં હવે અમે ભૂતની વેરી ખેતી કરતા સમજ્યા. અને આ ક્રિસ ઓર્ગેનિક ની માર્ગદર્શન માંથી અમને બહુ જબરજસ્ત, અમારે જાજે ભાઈ કે કઈ કામવું ના પડે. એટલે તમને આમ ખબર પડવા માંડી કે હવે આ જ રોગ ની આ દવા કરવાની છે, બરાબર ને? અને ગ્રુપ નો માધ્યમ જ છે કે ખેડૂતો સાચી દિશામાં વળે એ માટે આપણે સતત ને સતત મહેનત કરતા હોય. પેલા અમે મહેનત બહુ કરતા પણ અમને એવડું ઉત્પાદન ના મળતું. હવે મળે છે, હવે સંતોષ છે. હવે તો કદાચ ને એવું બી ખેતી માટેના અનુભવ બી થઈ ગયા. આ વર્ષે આ વાપર્યું હોય ને તો આગલા વર્ષે પણ આનો લાભ આપણે મળે છે. હા, જમીનમાં ક્યાંય જાતું નથી. ડીએપી એનપી જેમ બ્લોક ના થાય, બરાબર ને? જમીન સક્ષમ થાય છે. અંગના ગોલ ખાતર છે એ પાયાની અંદર પણ ચાલે છે અને પૂર્તિમાં ચાલે છે. મેં ખુદ અનુભવ કર્યો ને, આમાં આપણે નીચે આપેલું છે પાયામાં અને પૂર્તિ ખાતર તરીકે ઉપરથી નહીં, રોહિતભાઈ કીધું એ પ્રમાણે આપણે વાપરેલું છે. ઓકે, હવે 3 વર્ષના બેઝિક ચાર્ટ ઉપર આપણે વપરાવતા. હવે તમારી જમીનમાં બહુ એટલી બધી જરૂર નહીં પડતી હોય, 2 વર્ષથી બહુ ઓછું કરી નાખ્યું, માગે જ નહીં ને આપણે. હવે તમે આજ ખાતર વાપરો, ઓલું નથી વાપરતા. તો ધીરે ધીરે જમીન સક્ષમ થવા માંડી છે ખેડૂતોની. તો આ જ વસ્તુ છે કે આપણે જો ઓર્ગેનિક ખેતી કરવી હોય ને તો ધીરે ધીરે સમજી વિચારી અને એમના બેઝિક ચાર્ટ ઉપર જઈએ ને તો આસાનીથી ઓર્ગેનિક ખેતી કરી શકીએ. તો મહેશભાઈ, 99% આ વખતે તો તમે કોઈ પોઈઝન ટાઈપનું ખાતર કે કઈ વાપર્યું જ નથી? નહીં, કોઈ વસ્તુ નહીં. અમે આપણે અંગના ગોળ ઉપરથી આપેલું અને નીચે પાયામાં આપેલું છે. તો જો આવા ખેડૂતોના અનુભવ છે, આ મારા અનુભવ નથી, આ ખેડૂતોના અનુભવ છે. અને ખેડૂતો લાઈવ અનુભવ કરે ને ત્યારે જ આવા સરસના અનુભવ થાય ખેડૂતોને. એટલે તમારે પણ જો અંગના ગોલ વાપરવું હોય ને તો અડધામાં જ, નવા ખેડૂતો અડધામાં જ ટ્રાય કરે. જો ને આની હાઈટ ક્વોલિટી બધું મેન્ટેન છે અને કપાસ બધી રીતના સારો છે ને વરસાદની ઇફેક્ટ એટલી બધી છે. પણ તમે પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે એમના છાપકાની જે સિરીઝ લાખેલી છે પૂર્તિમાં ખાતર નાખેલું હતું એટલા માટે. તો તમે પણ અંગના ગોલ વાપરો. હમણાં સ્ટાર્ટઅપ થઈ જશે બુકિંગ, હમણાં 1-2 દિવસમાં સ્ટાર્ટઅપ થઈ જશે. તમે પણ તમારું બુકિંગ એડવાન્સમાં કરાવો. મારો નંબર છે 9425576650. મહેશભાઈ, તમારો નંબર આપી દેજો. 8160694653. આ ખેડૂતોના નંબર હરેક વિડીયોની અંદર શું કામ આપવામાં આવે છે કે લાઈવ અનુભવ ખેડૂતો એક બીજા ખેડૂતોને પૂછી શકે અને